1 ચમચી આપણે ખાંડ લીધી છે, તો એને આપણે ખાવણીમાં નાખી ને આપણે આ રીતે ખાંડી લેવાની છે. તો એનો ભૂકો કરી લેવાનો છે આ રીતે. તો ખાંડને આપણે આ રીતે દસ્તો ફેરવાનો તો એ ભૂકો થઈ જાય ને મિક્સરમાં દળી લો તોય હાલે. હવે આપણે વાટકીમાં કાઢી લઈએ. તો સરસ આપણે જો દળાઈ જાય એવી થઈ ગઈ છે. તો આપણે વાટકીમાં લઈ લીધી છે. હવે આપણે આમાં તે 2 મેરી લેવાના છે, ઝાઝા નથી લેવાના. હવે એને આપણે આ રીતે ભાંગી લઈએ. હવે આપણે ગ્લાસ લીધો છે, તો એમાં આપણે આ લીંબુના ટુકડા કર્યા છે, તો એ નાખી દઈએ. આપણે આ ફુદીનો છે થોડો, એ નાખી દઈએ. હવે એમાં આપણે 1 ચમચી આપણે ખાંડ નાખી દઈએ. આ મરીનો ભૂકો નાખી દઈએ. આપણે શેકેલા જીરાનો પાવડર છે, તો એ નાખી દઈએ. આ હંસળ નાખી દઈએ. હવે આપણે એક વેવણાથી મદદથી આપણે આ રીતે પીસી લઈએ લીંબુ અને ફુદીનો 2 વસ્તુ. સારી રીતે પીસી લેવાનું આ રીતે, એટલે ફુદીનાના પત્તા પીસાઈ જાય. તેનો અવાજ બહુ મસ્ત આવે. તો આપણે પીસાઈ ગયું છે. હવે આપણે હાદી સોડા લેવાની છે, તો એ નાખવાની છે. હવે આપણે આ લીંબુ છે એ નાખી દઈએ આ રીતે. હવે આપણે આ ફુદીનો મૂકી દઈએ. બહુ મસ્ત બની ગઈ છે હાદી સોડા. જુઓ તમે આ રીતે બનાવો બધી વસ્તુ નાખીને, તો હાદી સોડાનો ટેસ્ટ મસ્ત આવે ને બહુ સરસ લાગે છે. તો ગરમીનું ટાણું હોય તો આ રીતે બનાવો ને પીવો બપોર વચ્ચે નહીં એમ તડકામાં, તો બહુ મસ્ત લાગે ને ખાઈને પીવો એટલે બહુ મજા આવી જાય ને જરી જાય બધી વસ્તુ આમાં નાખો એટલે. તો મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. તો હાલો બધાય ઠંડી સોડા પીવા.